કાજલ હિન્દુસ્તાનીની પહેલી પ્રતિક્રિયા આવી છે. તેમણે કહ્યું કે મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું, એડિટ કરીને રજૂ કરાયું છે. મેં જે પણ કહ્યું છે તે સત્ય છે. કેટલાક લોકો રાજકીય રોટલા શેકવા માટે વિરોધ કરી રહ્યા છે. કાજલ હિન્દુસ્તાની સાથે અમારા એડિટર રોનક પટેલે વાત કરી હતી અને શું વાતચીત થઈ હતી આપને સંભળાવીએ. કાજલબેન નમસ્કાર, આપનું સ્વાગત છે અને હું ટેલિકાસ્ટ કરવા માટે આપ સાથે વાત કરી રહ્યો છું. આપનું એક નિવેદન પાટીદાર સમાજની 7 દીકરીઓને લઈને હતું. એને લઈને ઘણો વિવાદ થયો છે. પાટીદાર સમાજના અનેક લોકોની પ્રતિક્રિયા પણ આવી અને મોરબીમાં તમારા વિરુદ્ધ અરજી પણ અપાઈ હતી. આપે નિવેદન કરવા પાછળનો આશય શું હતો અને તમારી પાસે એવો તો કેવો કેસ હતો કે તમે મંચ ઉપરથી એ વાત કરી? ભાઈ એકચ્યુઅલી આજથી 12 મહિના પહેલા સુરતમાં સૌરાષ્ટ્ર પાટીદાર સમાજનો આયોજન હતો. 12 મહિના પહેલા તો 12 મહિના પહેલા જે તે વખતે જે રિસેન્ટ ઘટના હતી ત્યારે આખું પાટીદાર મહિલાઓને લઈને જ આખું આયોજન હતું. એમાં ઓડિયન્સ પણ બધી પાટીદાર મહિલાઓ જ હતી અને ત્યાં ભાઈઓ પણ હતા અને એ લોકોએ મને આમંત્રિત કર્યું ને વિષય જ મને લવ જિહાદ આપ્યો હતો. અને એમનું જ કહેવાનું કે જે તે ઘટનાક્રમ બનતા હોય બેન એ સમક્ષ મૂકજો, જે તે કરતા સમાજમાં જાગૃતતા આવે. હવે આ 5-10 સેકન્ડની ક્લિપ ફેરવે પણ એકચ્યુઅલી આ 50 મિનિટ્સનું ઉદ્બોધન છે જેમાં દરેક સમાજના જે વિષયો આવ્યા લવ જિહાદના એ મેં મૂક્યા છે. એવું નથી આજે ચલાવી આવ્યા છે. એકચ્યુઅલી લવ જિહાદના મુદ્દાને એ લોકો પાટીદાર સમાજનો મુદ્દો બનાવે છે પણ એમાં પણ 5-10 સેકન્ડની ક્લિપથી કઈ ઓલું નથી થઈ જતું ને જે પણ કરનાવાળા છે કે જે આને ઉશ્કેરવા વાળા છે કે જે અત્યારે પાટીદાર સમાજ જે આખું અત્યારે હિન્દુત્વની લહેર ચાલી રહી છે ને બધા નાતી જાતિ છોડીને હિન્દુત્વના મુદ્દે કામ કરી રહ્યા છે ને રામના નામે બધા ભેગા થયા છે એટલે આ કોંગ્રેસીઓને આપિયાઓને એ લોકોએ આ સ્ટ્રેટેજી યુઝ કરી કે આપણે આ 5-10 સેકન્ડનું જ્યાં એ પાટીદારનું બોલી છે ને એટલું જ આપણે કાઢીએ અને આપણે એને ટાર્ગેટ કરીએ જે તે કરતા એ રાજકારણના રોટલાઓ શેકાયા. 2-4 લોકો પાટીદાર સમાજના રિપ્રેઝેન્ટેટિવ નથી. મારે તો એ લોકોથી એ પ્રશ્ન છે કે જ્યારે મહેશભાઈ પટેલની હત્યા ગયા વર્ષે અનસ મંસૂરીએ કરી ત્યારે એ લોકોને સમાજની ચિંતા નથી પડી. નેહાબેન પટેલ જે ગૌ રક્ષક છે એના ઉપર સતત કસાઈઓ હુમલો કરે છે ત્યારે એના જ સમાજની દીકરીની એ લોકોને ચિંતા નથી. કેમ નેહાબેન પટેલ માટે ક્યારેય અવાજ નથી ઉપાડ્યો? જૂનાગઢના ચુડા ગામના જીવતીબેન વાછાણીને મારી નાખી પેલા સલીમ દિલાવરે એના જગ્યા ઉપર ગેરકાયદેસર મદરસા બનાવવા માટે. ત્યારે આ લોકો આ જાતિવાદી ઠગ ક્યાં વયા ગયા હતા ને આ 4-5 જાતિવાદી ઠગ કઈ સમાજના રિપ્રેઝેન્ટેટિવ નથી. ભાઈ હું આપને કહી દઉં, અખંડ ભારતનું સપનું સ્વીકાર કરવા વાળા સરદાર વલ્લભભાઈ પટેલનું આ ગુજરાત અને એમના પાટીદાર સમાજ જેવી રીતના અખંડ ભારત એમને બનાવ્યું. અમે બધા નાતી જાતિથી ઉપર થઈને ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાના જે કામ કરી રહ્યા છે ને લવ જિહાદ મુક્ત ભારત માટે જે કામ કરી રહ્યા છે એમાં આ 4-5 જાતિવાદી ઠગ જેનું વોટ બેંક જ આ જિહાદી છે એટલે પોતાના વોટ બેંકને ખુશ કરવા માટે આવી રીતના આક્ષેપો કરે એને કે હિંમત છે લવ જિહાદના વિરુદ્ધમાં બોલવાની? કોઈ દિવસ કોઈ સમાજની દીકરીને બચાવી છે લવ જિહાદીથી? બેન હામો આવા કહે છે કે લવ જિહાદ તો બકવાસ છે, આવું કઈ થતું નથી. બેન મેં આપની આખી સ્પીચ સાંભળી, આખું ક્લિપ સાંભળ્યું. એ જે સામાજિક કાર્યક્રમમાં ગયા હતા એ યુટ્યુબ પરથી મેં આખું વિડીયો પણ જોયો. આપની વાત સાચી છે, આપ અનેક સમાજો માટે બોલ્યા છો. આની અંદર તમે હું એ જ જાણવાને પૂછવા માંગુ છું. આપણે મોરબીનું આપ્યું ઉદાહરણ આપ્યું કે 7 દીકરીઓ આવી રીતે આ સંપર્કમાં છે ને એમના ગાડી લઈ આપી, મા બાપ પિતા વિદેશમાં વ્યસ્ત હોય ને મા રીલ બનાવવામાં વ્યસ્ત. એક્ઝેક્ટલી કેસ છે શું? અને જો એ કેસ હતો બેન તો આપે ક્યારે આ પાટીદાર સમાજને કહ્યું કે આમાં ઇન્વોલ્વ થાવ, આને રોકો? ભાઈ તમને ખબર છે પોલીસ ચોકીમાં દીકરીના માતા પિતા ને હિન્દુ સંગઠન સિવાય કોઈ આવતું નથી. આજે દોડો થઈને અત્યારે ફરે છે ને પોલીસ સ્ટેશને ઠેકેદાર બનીને પાટીદાર સમાજનો એને કે આવ તો ખરી કોક દી તો રાતે 2 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં ઉભો રહે, ક્યારેક તો દીકરીને બચાવી લાવ. હવે આવા ઠગોને હું જવાબ આપીશ આ જાતિવાદી કીડા છે જે અંદરથી હિન્દુત્વને ખોખલું કરી રહ્યા છે, રાજકારણની રોટલી છે. કે આ ઇન્ડી એલાયન્સ વાળા જે સનાતન ધર્મના અંતની વાત કરે છે એને બહુ ચિંતા આવી ગઈ. એને કે નેહા પટેલને બચાવવા માટે નીકળ ને એટલી ચિંતા હોય તો પેલી દીકરીને બિચારીને કસાઈઓ હેરાનગતિ કરી નાખી છે. અને કોઈ પણ વસ્તુને તમે ક્રોપ કરો 5 સેકન્ડ 10 સેકન્ડમાં 4 વસ્તુ ક્રોપ કરીને મિક્સ કરી લ્યો તો હું એમાં તો હેલ્પલેસ છું ને. હું એમાં તો કઈ ના કરી શકું. કાલે પણ હિન્દુઓની વાત કરતી હતી, ભવિષ્યમાં પણ હિન્દુઓની વાત કરીશ અને લવ જિહાદ એક વિષય છે એને લઈને સતત લડત ચાલુ રહેશે ને ભારતને લવ જિહાદ મુક્ત કરશો. આવા જાતિવાદી ઠગોથી અમે ડરતા નથી. કાજલબેન અંતિમ સવાલ, શું ખરેખર આપે જે કહ્યું 7 દીકરીઓ આવડતી હતી એ ખરેખર કેસ એવો એટલે એ પ્રકારની ઘટના મોરબીમાં બનેલી છે ખરી કે પછી
જે સમાજ જીવનમાં ઓવરઓલ ચાલે છે એને પ્રેઝન્ટ કરવા માટે આપણે એ રીતે ઉદાહરણ બનાવીને આપ્યું. હકીકત એટલે ભાઈ હતી. તમે ઈચ્છો છો કે એના નામ જાહેર કરીને ના હું નામ જાહેર જીવન બરબાદ એક સેકન્ડ કરી રોકું નાખીએ? બેન, એક સેકન્ડ. હું જરાય નથી બોલતો અને મને એટલી ગંભીરતા ખબર છે અને હું એટલો ગંભીર હા, વ્યક્તિ પણ છું તો અને મારી તો રિસ્પોન્સિબિલિટી છે. ભાઈ હું તમારે તો આવા નહીં હું લોકોને એક ટકોર સેકન્ડ બેન, કરવી જોઈએ કે એક તમને સેકન્ડ બેન, શરમ નથી બેન આવતી કે એ બેન એક પરિવારનું સેકન્ડ, નામ રજૂ કરવાની વાત બેન કરો છો? બેન એક સેકન્ડ, મેં પરિવારનું નામ રજૂ કરવાની વાત નથી કરી. હું આપને પૂછું છું કે ખરેખર આ તમને નથી પ્રકારનું કહેતી, હતું હું એટલે તો આપણે કહું છું કહ્યું. આ લોકોને પૂછો, નહીં નહીં આવા હું આપને જાતિવાદી પૂછું છું ઠગોને બેન, પૂછો. બેન હું ફરીથી કહું છું, હું એ જ પૂછવા માંગુ છું આપને કે ખરેખર આ પ્રકારની ઘટના હતી કે આવું ચાલી રહ્યું છે એટલે તમે આ વાત મૂકવામાં આવી કે આ પ્રકારનું હોય છે? હકીકત છે શું? મારે એટલું જ જાણવું છે. તમને શું કહું, દરેક સમાજની, ખાલી ગુજરાતની નહીં, આખા ભારતના કેસીસ મારી પાસે આવે છે લવ જિહાદના. અને જે તે વખતે અમે કઈ ઢિંડોરો ન પીટીએ, જે તે વખતે જે પરિવારની ઘટનાક્રમ આવે ને એને અમે લોકો સંકેલવાનું કામ કરીએ ને દીકરીની ઘર વાપસી કરાવીએ. તમે સમજ્યા? પણ એવું- ઘટનાક્રમ આવા બની રહ્યા છે તો માતાઓને કેવું તો પડે ને કે ભાઈ નહીં, આપણે થોડુંક છોકરાઓ ઉપર ધ્યાન રખાય. બેન, એ તો આવા- સંતો પણ બોલે છે, નહીં, મારે ખાલી એટલું સંસ્કારની, સભ્યતાની, એ બધી તો સંતો પણ વાત કરે છે. બેન, મારે ખાલી એટલું નથી જ જાણવું કરતા? છે કે આવો કેસ હતો ખરો 7 દીકરીઓનો? તો ભાઈ એમ તું બોલતી હોઉં છું? મને કઈ પાગલ કૂતડાએ કઈડી છે? જી લવ જિહાદમાં આખા ભારતમાં કામ કરું છું અને ખાલી આ નહીં, એવા કેસીસ સામે બેન, આવે છે કે હું બોલી બેન નથી બેન હું શકતી. જાણું છું અને એવા કેસમાં મેં તમને મારા ત્યાં લાઈવમાં જોડ્યા મેં પણ છે. પ્રૂવ નથી કર્યું કે હું મારા નામની પાછળ હિન્દુસ્તાની લખું છું, જાતિની ઠગ નેતા બની નથી બેઠી. અને ખરેખર જો જાતિની ચિંતા હોય ને તો કમ્ફર્ટ ઝોન માંથી બહાર નીકળો, એસી કેબિન માંથી બહાર નીકળો. આ 2% યુટ્યુબરો અત્યારે યુટ્યુબ ઉપર જો વિડીયો નાખે છે અને પોતાની જે મહિનાનો ચેક મળે છે એનાથી દાણા પાણી નીકળે છે, એ લોકોને જો ખરેખર ચિંતા હોય ને તો બહાર નીકળીને કામ કરો. ને જે કામ દીકરી કરતી હોય, છે કોઈમાં જોર લવ જિહાદમાં કામ કરવાની ને બોલવાની? તો કોઈ દીકરી કરતી હોય છે તો એ દીકરીના ઉપર ગેંગઅપ થઈ જાય છે. જિહાદીઓ સામે બોલવાની તો આ નપુંસકોમાં હિંમત નથી. અને જે દીકરી બિચારી બચાવવા નીકળે છે, કામ કરે છે, જે 27-28 દિવસ, રોનકભાઈ હું ઘરથી બહાર રહું છું, તમને ખબર છે? આખા ભારતમાં જનજાગરણનું અભિયાન ઉપાડ્યું છે. લવ જિહાદ મુક્ત ભારત કરશો ત્યારે આ લોકોને જિહાદી સામે બોલવાની તો હિંમત નથી. અને કોઈ છોકરી કામ કરે છે એટલે એના ઉપર ગેંગઅપ થાય છે. ને હવે આ ચુનાવના ટાઈમે એ લોકોને સડનલી આટલો પ્રેમ ઉમડી પડ્યો છે આ કોંગ્રેસીઓને, આપિયાઓને. એને કે થોડુંક સમાજ માટે કામ કર્યું હોત ને તો આજે આ દશા ન થાત. તમારા ઘરના ને ઘરના તમને મત નથી આપતા, ક્યાં મારું મોઢું ખોલાવો છો? કાજલબેન આપનો ખૂબ ખૂબ આભાર, કેમ કે તમારો પક્ષ એટલે શું મારે હશે? છેલ્લે છે ને જી રોનકભાઈ, બેન. હું એક શબ્દ કહેવા માંગુ છું. આપણો ગુજરાતનો પટેલ સમાજ બહુ હોશિયાર છે. આના પેલા પણ જાતિવાદી ઠગોએ નાતી જાતિ કરીને બધાઈને તોડવાની કોશિશ કરી છે જાતિવાદના નામ ઉપર. એટલે મારે આટલી જ રજૂઆત દરેક સમાજથી છે કે હિન્દુ બનીને રહેશો ને તો આવા નર પિશાચી, નરભક્ષી કાલનેમીઓ સામે જીતી શકશો. બાકી જાતિવાદ કરવા વાળા તો દરેક સમાજમાં ઘણા બધા ઠગ નેતા બેઠા છે જેની ક્યારેય દીકરીની ચિંતા નથી. અને આ જે અત્યારે FIR કરવા નીકળ્યો છે એને કહી દઉં છું કે નેહા પટેલ પણ તમારા સમાજની દીકરી છે. જો હિંમત હોય ને તો નેહા પટેલ માટે થોડુંક કંઈક સારું કામ કરી શકો ને તો કરીને દેખાડી દેજો. એ ગૌરક્ષક નેહા પટેલની આજે શું હાલત કરી નાખી છે આ કસાઈ હોય, એ પણ ચિંતાનો વિષય જોજો. એટલો બધો એને પટેલનો પ્રેમ ઉમળતો હોય તો. પણ હું કાલે પણ દરેક હિન્દુ સમાજ માટે કામ કરતી હતી, આજે પણ કરીશ અને ભવિષ્યમાં પણ કરીશ. અને લવ જિહાદ માટે જે યુદ્ધ છેડી નાખ્યું છે એના માટે પણ ભારતને લવ જિહાદ મુક્ત કરીને રહેશો. આવા આલિયા માલિયા તો ઘણા આવ્યા ને ઘણા ગયા. અમે બીતા નથી, કામ તો ચાલુ જ રહેશે.